પછી મારી વાંહે કાવતરા કર્યા. પછી અમે કાલ વાત કરી, મન કે આવી રીતે આમ કર્યું હે કે મારી દશામાં હે કે મેં 76 હે કે 54 ને એ બધી કે છે કે તમે મને શું જોઈને ફડાકો મારો. મેં કીધું જે હોય મારી ભૂલ થઈ ગઈ, તમને મેં જ્યાં માર્યો ત્યાં તમે મને પાછો મારો ભૈરા માણા. મેં કીધું તમ તારે મને કાંઈ દુઃખ નહીં લાગે કીધું, અને તમે કહેતા હોય તો હું તમારા ઘરે આવું અહીંયા મને મારી લ્યો, પણ મેં કીધું આ જે હોય તમારું વારી લ્યો. મેં કીધું કેમ કે મારો વજન હતો સાહેબ 100 કિલો ઉપર, અને ત્યારે મને કાંઈ તકલીફ નથી. પછી અટાણે હું જ્યારથી આ બનાવ બન્યો હે ને ત્યારથી સાહેબ બીમાર માંથી ઉભો જ નથી થતો. હવે આવું છે આ. આમ તો 3-4 દિવસ પહેલા ફોન આવી ગયો હતો કે ભાઈ મારો છોકરો અમદાવાદ નોકરી કરતો હતો ને ત્યાં ઓલા ભાઈ કંઈક ચોરી કરી હતી ને એને મારા છોકરા એને લાફો માર્યો અને એને કંઈક માતાજી મૂકી એટલે બીમાર જ રહીશ, હાજો જ નથી થતો. પછી ઓલાએ કીધું હોતે કે મેં આવું બધું કર્યું છે, આ લોકોએ માફી માંગી, ઘણું કર્યું. પછી એને એવું કહેતા હતા કે ભાઈ એને કીધું કે 51 ડેરા છે ને 51 ડેરાના 1000 રૂપિયા નિવેદ થાય ને 51,000 દેવા પડે ને. જોકે આ ફોન કરનાર ભાઈએ મને એવું કીધું હતું કે હું તમને રેકોર્ડિંગ મોકલીશ એની યારે વાત કરીને કેટલા રૂપિયા કહે છે, કેવી રીતે કહે છે, અને નંબરે મોકલીશ. પણ મેં એને કાલ ફોન કર્યો હતો ને ફોન ઉપાડ્યો નહીં. કેમ કે આ વસ્તુ જ એવી છે કે લોકો એની અંદર ઘૂસી જાય ને મગજમાં બીક ગરી જાય ને એટલે પછી બીજું કાંઈ ન કરે. એટલે મૂળ મારું કહેવાનું એટલું થાય છે કે આમાં હમણાં તમે જેમ સાંભળ્યું કે એની દશામાં ને 76 ને ચામુંડ, એટલે આ માતાજી કંઈ નવર્યું છે હાવ, તો તમે મોકલો ત્યાં દોડવા જ મળે હે. તમે આ માતાજીના નામે ધતિંગ કરવાના ચાલુ કર્યા છે, લોકોને બીવડાવવાના ચાલુ કર્યા છે, તમારા રોટલા શેકવાના ચાલુ કર્યા છે. કોઈ ક્યાંય એકેય માતાજી કોઈને કાંઈ કરી લેતી નથી, અને જો કરી લેતી હોય તો સમાજમાં કેટલાય લોકો એવા છે કે જેની માથે ન વિચારો એવા અત્યાચારો થાય છે, ત્યારે માતાજી કાંઈ એકેય બોલતી નથી. એટલે આ બધી છે ને એક કલ્પનાઓ છે, અને તમારા મગજમાં એ બીક ગરી જાય ને બીક તમને મારી નાખે. બાકી કોઈ ક્યાંય ખીલ્યું મારી દેતો નથી કે માતાજી પિતાજી. અને આવા ધતિંગિયા ઢોંગી હોય ને એને હજી એક લાફો મારે જે ગુંદડી નાખે એને લોટ બાંધી દે ભાઈ, એ પછી ગમે એ હોય. આવી રીતે માતાજીના નામે બીવડાવી અને પોતાના રોટલા શેકવાવાળાને તો છે ને વ્યવસ્થિત જ કરી નાખે. એટલે આવું કાંઈ હોતું નથી. મને ખબર છે કે મારો આ વિડીયો જોયા પછી કદાચ ઘણા લોકોના મગજમાં આવી બીક હશે અને ઘરશે, તો એને કહી દઉં કે ભાઈ આવા કોઈ અંધવિશ્વાસમાં ન રહેવું. એવી એકેય માતાજી નથી કે જે આવી રીતે કોઈને હેરાન કરે. અને હોય તો મેં કીધું એમ, હમણાં હું આ રેકોર્ડિંગ સાંભળું છું ને એમાં કહું છું કે મને એનો નંબર આપજો, પછી જેટલી માતાજી એટલી બલ મારી પાસે વી આવતી. અને આવા તાંત્રિક વિધિવાળા, આવા કાળા જાદુ કરવાવાળાની જે કોઈ હોય ને બધાને તમે તાર કહું જ છું કે તમારા જ્યાં તેવડ હોય તમે જેને માનતા હોય એને કહેજો દોડે જ આવે, એ કાંઈ ફેર પડતો નથી. જીવ તો કોઈ આવ્યો નથી, તો આ તો કાલ્પનિક છે, એ કંઈ નહીં આવે. એટલે એવી કોઈ ડરવું નહીં અને મગજમાં એવી કોઈ બીક રાખવી નહીં. આ ભાઈને જે કંઈ તકલીફો થઈ છે એ માનસિક રીતે જ બીમાર થયા છે. એટલે માનસિક રીતે જ્યાં સુધી પ્રિપેર નહીં થાય ત્યાં સુધીના મગજમાંથી આ નહીં જાય અને બીમારી નહીં જાય. એટલે આવા કોઈ ધતિંગ ઢોંગ કરતા હોય તો એનાથી ડરવું નહીં. સાંભળો આ વિડીયો, અને કોઈ આવા ઢોંગ ધતિંગ કરતા હોય ને તો એને ખુલ્લા પાડો, મને ફોન કરજો. હેલો, ચાલુ રાખજો. જય માતાજી. કોણ બોલો? હું મોરબીથી બાબુભાઈ બોલું છું, વાલ્મીકી. હા બોલો. હવે મારો છોકરો અમદાવાદ રહેતો હતો, હા, અને એમાં આપણે દલિત સમાજના એક ભાઈ છે એને મારા છોકરાએ લાફો માર્યો હતો. હા,
એટલે એને ચોરી કરી હતી. એટલે મારો છોકરો શોરૂમમાં મેનેજરમાં હતો, સુપરવાઇઝરમાં. હા એટલે એને ઈ ભાઈને લાફો, અમદાવાદના ભાઈ હતા એને લાફો માર્યો હતો દલિતના. હા. હવે એને કઈક માતાજી છોકરામાંથી મેકી છે. તો મેં પછી એને કીધું ભાઈ માતાજી મૂકી. હા સાંભળું તો ખરા. હા. મેં કીધું ભાઈ જે કાંઈ મારા છોકરાએ ભૂલ કરી છે અને તમે જે કાંઈ ભૂલ કરી તે એ લેખો કરો અને અમે મોઢામાં ચંપલ લઈ અને અમે તમને પગે લાગી લઈ. હા તો મને ભાઈ સાહેબ મારા છોકરાને તમે માફ કરી દો એમ. હા બરોબર છે. તો મારો છોકરો 110 કિલો વજન હતો એની જગ્યાએ અત્યારે 50 કિલોનો થઈ ગયો. લે લે. હા રિયલી વાત છે. ને બીજું પછી મેં પગે લાગવાનું કીધું. મેં કીધું તમારો જે કાંઈ માતાજીના નિવેદ 2 રૂપિયા 5 રૂપિયા જે થતા હશે ને એ હું આપી દઈશ. તો પાછો આજ સવારે એને હમેથી એનો ફોન મને આવ્યો. હા ઈ કે 11 ડેરા છે ને, મને કે ભલા 51 મંદિર છે. હા મને કે 51 મંદિર છે એટલે એક મંદિરના 1100 રૂપિયા થાય કે મને કે 51,000 રૂપિયા થાય એના. હા હા તો આનું શું કરવું ભાઈ સાહેબ? કોણ છે કોણ? એ તો આપણી સમાજના દલિત છે. હું વાલ્મીકી છું, એ દલિત છે. હા હા અને ચાવડા છે ને ઘડી બોરું તો માફ કરજો. ઈ કેમ ચમાર છે એમ કીધું. હા તો ઈ ભલે ભાઈ જે હોય ઈ મને નંબર આપો. એટલે એક મિનિટ ભાઈ હુસેનભાઈ, હું હા તમને શું કહું, પેલા હજી શું મને કહેવા માંગે છે એ હું આખું ડિટેલ જાણી અને રેકોર્ડિંગ બધું કરી અને તમને આખું રેકોર્ડિંગ આપી દઉં, નંબર હમણાં હા મોકલાવી બસ દઉં. ઈ કરો પેલા ફાઇનલ એની હારે વ્યવસ્થિત વાત કરી લ્યો. આજે અમારા છોકરાએ જોઈ વાત કરો કે તો એના માટે રીતિ છે. જય માતાજી. હાલો. જય માતાજી. જય માતાજી ભાઈ. હા હું અમદાવાદ અહીંથી મોરબીથી કમાવા માટે ગયો હતો. હા એટલે હવે મારે અહીંયા નોકરી હતી અમદાવાદ YMCA આપે છે. હા હા એટલે આ ભાઈ કઈક મોબાઈલ સાહેબ નો ચોરી હોય છે કે છે. હા એટલે હવે હું અહીંયા સુપરવાઇઝર હોય એટલે હવે તો પેલા તો મને પકડે ને. હા હા એટલે મને પકડ્યો હતો અને મારે નોકરીનો સવાલ હતો. હા એટલે મેં જોરમાં એ ભાઈને એક ફડાકો હરવેકથી માલ લીધો. બરાબર. અત્યારે તો એ ભાઈ વયા ગયા. પછી મારી વાંહે કાવતરા કર્યા. પછી અમે કાલ વાત કરી. મન કે આવી રીતે આમ કર્યું હે કે મારી દશામાં હે કે મેં 76 હે અને કે 54 ને એ બધી કે છે કે તમે મને શું જોઈને ફડાકો મારો? મેં કીધું જે હોય મારી ભૂલ થઈ ગઈ. તમને મેં જ્યાં માર્યો ત્યાં તમે મને પાછો મારો ભૈરા માણા. મેં કીધું તમ તારે મને કાંઈ દુઃખ નહીં લાગે કીધું. અને તમે કહેતા હોય તો હું તમારા ઘરે આવું અહીંયા મને મારી લ્યો. પણ મેં કીધું જે હોય તમારું વારી લ્યો મેં કીધું. કેમ કે મારો વજન હતો સાહેબ 100 કિલો ઉપર અને ત્યારે મને કાંઈ તકલીફ નથી. પછી અટાણે હું જ્યારથી આ બનાવ બન્યો હે ને ત્યાંથી સાહેબ બીમાર માંથી ઉભો જ નથી થતો. હું આખો અમદાવાદ મૂકીને પાછો ગામડે આવતો રહ્યો હળમતિયા. હા હળમતિયા કયું? પાલનપુર વાળું? હા પાલનપુર નું હળમતિયા. બરાબર. હા હળમતિયા વાળું પાલનપુર. હું વાલ્મીકી છું. હા તો કાંઈ નહીં, વાત કરી લ્યો ભાઈ હારે. હું કે છે, કેટલા હવે ઈ રૂપિયા ભાઈ માંગે છે, કેવી રીતે માંગે છે, એ બધું રેકોર્ડિંગ વ્યવસ્થિત કરી પછી મને મોકલજો રેકોર્ડિંગ અને એનો નંબર. પછી હું જોઉં છું કે એની માતાજી મારી માથે કેટલો ખ્યાલ દઈશ. હા એટલે મને એમ કહે કે 51 ડેરા હે કે 51,000 રૂપિયા લઈને આવો. હા કાંઈ વાંધો નહીં. 51 ડેરાને આપણે પૈસા દઈ જ દેવાય. હા તો કાંઈ વાંધો. હું પેલા તમે વાત કરીને રેકોર્ડિંગ કરીને પછી મને રેકોર્ડિંગ ને નંબર બે મોકલો ભાઈ. હા સાહેબ સારું હાલો. હા તમારો આભાર. હા ભાઈ.